માળિયા હાટીનાના અમરાપુર ગામે ગાયોના ગોંદરાની સુરક્ષા દિવાલને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મંજૂર કરાવી છે। મળતી વિગત મુજબ માળિયા હાટીનાના અમરાપુર ગામના વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા લાવવામાં આવ્યો છે। અમરાપુર ગામે વ્રજમી નદીના કિનારે ગાયોના ગોંદરાની સુરક્ષા દિવાલ માટે અમરાપુર સરપંચ પ્રતિનિધિ ભૈલુભાઈ સોલંકી દ્વારા 2 માસ પૂર્વે ધારાસભ્યને રજૂઆત કરેલ, જેના અનુસંધાને ધારાસભ્યએ સરકારમાં ધારદાર રજૂઆત કરતા સરકાર શ્રી દ્વારા અંદાજે 32 લાખ રૂપિયાના ખર્ચે ગાયના ગોંદરાની સુરક્ષા દિવાલ બનાવવા મંજૂર કરાતા આજરોજ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ અમરાપુર ગામે શુભેચ્છા મુલાકાત લઈ વર્ક ઓર્ડરનો લેટર અર્પણ કર્યો હતો। ચોમાસામાં વ્રજમી નદીના પૂર ગાયના ગોંદરામાં ફરી વળવાના કારણે ગૌમાતાના જાનનું જોખમ ઊભું થવાની સંભાવના રહેતી હતી, ત્યારે આ વર્ષે જૂના પ્રશ્નનો ઉકેલ આવતા ગામ લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યનો આભાર માન્યો હતો। હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર આજરોજ અમારા નેવાસી માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈને હરખનું આજે જે આ લેટર આપ્યો છે તે અમારા ગામના અને બહુજન હિતાય માટે કે જે અમારી ગૌશાળા આવેલી છે ગાયોનો ગોંદરો, ત્યાં અમારી દર વર્ષે પાણીનો જે પ્રવાહ એટલો બધો આવે કે ગાયો તળાતી હતી। એ અમે ભગવાનજીભાઈને 2 મહિના પહેલાં રજૂઆત કરેલી અને તેમનો સરકારમાંથી આજ રોજ અમને આ લેટર રૂપી 32 લાખની માથેની રકમનું જે કામ મંજૂર કરેલું છે તે બદલ મારા ગામ વતી સરકારશ્રીનો તેમજ અમારા ભગવાનજીભાઈનો અમે ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।